સુરેન્દ્રનગરના થાનગઢની સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકી। થાનગઢના સર્વોદય સોસાયટીમાં વર્ષોથી જળબંબાકાર 70 થી 80 મકાનોમાં પાણી ભરાતા સ્થાનિકો કાયમી ઉકેલ કરવા માંગ। ભારે વરસાદથી ઘરોમાં ઘૂસ્યા 1 થી 2 ફૂટ સુધી પાણી। 2 દાયકાથી જૂની સમસ્યાથી સ્થાનિકો પરેશાન। સોસાયટીના લોકોએ નગરપાલિકા સામે પોકાર। નમસ્કાર, મારું નામ અમિત પ્રજાપતિ છે। આજે આપ પાછળ સ્થિતિ જોઈ રહ્યા છો, છેલ્લા 2 દાયકાથી સર્વોદય સોસાયટીના રહીશો ભોગવી રહ્યા છે। આજે મેં આપણા આદરણીય પ્રમુખ શ્રી પ્રદુભાઈને ફોન કરતા તુરંત એમને મુલાકાત લીધી હતી, પણ આ 2 દાયકાથી જે અમે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ એ પરિસ્થિતિનો નિકાલ ક્યારે, આ એક મારો રહીશ તરીકેનો પ્રશ્ન છે। હું આશા રાખું છું કે આ પરિસ્થિતિ લગભગ 2 દાયકામાં લગભગ 70-80 જેટલા મકાનો 2 દાયકાથી ભોગવી રહ્યા છે, તો આનો પરમેનન્ટ સોલ્યુશન નગરપાલિકા લાવે અને અત્યારે જે હાલના પ્રમુખ છે એમની ઉપર અમે આશા છે કે એ અમારું કામ કંઈક ને કંઈક જલ્દીથી આ વર્ષે જ અમને આમાંથી બહાર કાઢશે એવો અમને આશા છે। આ રહીશોને આ જે પરિસ્થિતિનો સામનો દર વર્ષે કરવો પડે છે, મકાનમાં પાણી કરી જાય છે, લગભગ 5-1 મકાનની અંદર તો રૂમની અંદર પણ ફૂટ પાણી છે, જે આપ પણ નિહાળી શકશો થોડી વારમાં। પણ આશા રાખું છું કે ધીમે ધીમે આ વરસાદ, અમને પ્રમુખશ્રીએ 100% આશ્વાસન આપ્યું છે કે હું રાતોરાત કામ કરવા માટે તત્પર છું। હવે જોઈએ છીએ કે પ્રમુખશ્રી આજે આ વરસાદ જ્યારે બંધ થાય અને એ શું કામગીરી કરે છે ને અમને આ 2 દાયકાથી જે અમે ભોગવી રહી છીએ એમાં અમને કંઈક આનું સમાધાન કરીને આપશે એવી આશા રાખી। હું સંજયભાઈ વિરજીભાઈ નારણિયા, અહીંયા સર્વોદય સોસાયટીનો રહીશ, અને જેમ અમિતભાઈ હમણાં બધી વાત કરી, અને આવો જો વરસાદ 2-3 કલાક રહીએ તો અમારે અહીંથી કેવી રીતે નીકળવું બહાર, એ એક મોટો પ્રશ્ન છે। અને અમારા બાળકો જે નિશાળે સ્કૂલે તેડવા મૂકવા માટે કે બસો આવે કે વેન આવતી હોય, એ પણ અહીંયા આવી શકે એવી પરિસ્થિતિ નથી। તમે જોઈ શકો છો, તો આમાંથી અમને કાયમી કંઈક ઉકેલ સારો એવો કરી દે એવી આશા અમે પ્રમુખશ્રી અને નગરપાલિકા પાસે રાખી હતી।